પપ્પાને રે પપ્પા રિઝલ્ટ આવ્યું જોયું શું આવ્યું? 2 માં નાપાસ છે એ તો ખબર હશે કે નાપાસ થવાનું છે. હા. હું નવાઈની વાત કરું આ તો પાસ થઈ ગયો પણ થાજ નહીં કોઈ દી. તો હાથનું મસ્ત તો અમને આત્મવિશ્વાસ હોય ને તું પાસ થાજ નહીં એમ કહું છું. વાહ દાદા વાહ એ બધું જો માય પાસ થઈ ગયો પર્સેન્ટેજ એ કેટલા? મારા કાને તો પાસ થઈ ગયો 31 મારો બાપ ટકાવારી કહું તમને સિરિયસલી વાહ મારે હવે રાજકોટ એડમિશન લેવું હવે રાજકોટનો દીકરો થમાં રાજુલામાં નથી ચાલે એમને રાજકોટનો દીકરો થાશ. તો ગાઈસ કેમ છો બધા મજામાં વેલકમ બેક ટુ અનધર વ્લોગ આઈ હોપ કે તમે બધા ભાઈઓ મજામાં છો. તો ભાઈ તમને બધાને ખબર હશે કે આજે 12મા ધોરણનું રિઝલ્ટ તો જોઈએ ભાઈ દ્વારકાધીશની કૃપા છે તો પાસ થઈ જાવ તો મમ્મી શું લાગે થઈ જાય પાસ હા થઈ જઈશ પણ પેલા હા પાક્કું પાસ થઈ જઈશ. પાસ થઈ જશે એમ તો જોઈએ તો ખરા આખું ગામ મમ્મી વાટ જોઈને બેઠું હે તો એવું છે ભાઈ અત્યારે હિરણના ઘરે જઈએ અને 3-4 ભાઈબંધો બધા એકારે બેન રિઝલ્ટ જોઈએ તો શું લાગે સારું પાસ. આખું પરીક્ષામાં કેટલું બધું વાંચ્યું કામે બહુ વાંચ્યું બહુ મહેનત કરી. બહુ મહેનત કરી તો હાલો ભાઈ કન્ટિન્યુ રહેજો બ્લોગમાં આજનો બ્લોગ ઇન્ટરેસ્ટિંગ રહેવાનો છે ગાડી ચાલુ કરીને ફટાફટ આપણે જઈએ હિરણના ઘરે અહીંયા બધા આવવાના છે તો ત્યાં બધા ભેગા થઈને રિઝલ્ટ જોવું તો એવું છે સિચ્યુએશન એવી છે કંઈક આ એક ચાવી આની બહુ અટવાઈ જાય છે તેલ લેવા ગયું તો ભાઈ હિરણ હતો ગામમાં અને દુકાન આવીને બેઠો તો દાદા જય દ્વારકાધીશ કેમ છે દાદા ખબર આજે શું છે ઈ? હે હું કહેશ દાદા શું છે આજ ખબર હે તમને હે વાહ દાદા વાહ તો જો આ અમારા હિરણ દાદા કેમ છે કેવી સિચ્યુએશન છે દાદા જય દ્વારકાધીશ તું એવું બોલ માં હું પાસ જ થવાનું તું મારા પપ્પાના આશીર્વાદ લે તું અહીંયા ના આય પેલા જા ના આય. દાદા શું લાગે તમને ગાઈસ તમને એક વાત કહું અમે દાદા સાચું કહેજો મહિનામાં કેટલા દી ભણવા જતા 10 દિવસ મહિના ભણવા જતા ભાઈ અને મારા ફેમિલી બ્લોગ જોતી છે તો હું છતાં કહી દઉં કે એક મહિનામાં 20-25 દિવસ તો હે ને આ દુકાન આવીને જ બેસી જો અંદર હે ને બધી વ્યવસ્થા ખાટલો બાટલો એમાં ગાઈસ મારી યાર હે ને આવડાય છે જો ક્યાંય ગયો હવે હું છે 12મું પૂરું થઈ ગયું છે ફેમિલી વાળા બ્લોગ નથી કર્યું હું મારી જવાબદારી લઉં છું આ ની મને ખબર છે હું સ્વીકારું છું તમે આવ્યા કીધું મને લેવું આ ગયમું જે સત્ય છે સત્યની હારે રહેવાનું છે અહીંથી ભાઈ ખમણ લેતા જવાના ઓય ત્યાંની ખુશીમાં ખમણ લેશ રિઝલ્ટની ખુશીમાં ખમણ લે છે તારી ગેરંટી જ છે તું પાસ થઈ જશે વાટ જોવો ભાઈ સપના જેવો મોટા 1-2 કિલો હોય ને મારા ઘરે મોકલાવજે ખમણ પેંડા મોકલાવી પાસ સ્ટારબક્સમાં લઈ જવાનું હોય કેમ છે ખમણ નહીં સ્ટારબક્સમાં લઈ જવાના અમરેલી જવું એના માટે એવું થોડું હોય લાપીનોલમાં લઈ જજે આપણે થઈ હે અચ્છા હા જવું જ છે હા પાસ થઈ જાય હાલો તું ફેલ થાન તો નહીં તું પાસ થાન સારા ખમણ બમણ લઈને પહોંચી જાય પેલા ઘરે દઈ આવીએ એ ભાઈ પાણી ભરતો જોઈએ બિસ્લેરીનું ગાઈસ હવે 10:30 માત્ર 1 મિનિટની વાર છે જોઈએ હવે તો ઈ તો ગ્રેસિંગ મળી જાય એટલે ઘણું ભાઈ પુરાણ મે ફોન કર્યો 4 વાગે લગી જાતો કોણ પૂરો પૂરો 7 વાગે જાગી ગયો બસ એ તો હોશિયાર છે પણ અમે એનાથી વધારે હોશિયાર છીએ કોઈ ટેન્શન ભાઈ આજ કરવાનું છે બધાને જોગાડવાના આવું સારું રામ ક્યાં હો ગયા હમારા રામ બધું જો તેલ લેવા અમારું શું થાય Few moments later. ખુલી ગયું શું થયું હે
પાસ એ પાસ થઈ ગયો ઓય મારો બાપ પાસ થઈ ગયો ગાઈસ પાસ થઈ ગયો પાસ થઈ ગયો C1 એ બધું ગયું માય પાસ થઈ ગયો ગાઈસ હે સ્ટેટમાં 66 માર્ક આવે મારે હા. પણ આમ તો મારું રિઝલ્ટ જોવો ગાઈસ પાસ થઈ ગયો આ લેખો પાસ હે એક હે કેટલા આવ્યા ખબર હે કેટલા 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 ટકા પર્સન્ટેજ એ કેટલા મારા કાને જો પાસ થઈ ગયો એ મારા કાને જો પાસ થઈ ગયો કેટલા આવ્યા જો 31 ઓય મારો બાપ હે ટીઆર નહીં ટકાવારી કાઢ પર્સન્ટાઇલ જ છે ઈ. ઓય મારો બાપ 31%. આમાં હું લખો 700 માંથી 390 હોય હા જયભાઈ કેમ છો? તારે કેમ થયું ઈ કે ઇંગ્લિશ કેવું રહ્યું? હે નાપાસ ઇંગ્લિશ નાપાસ થયો ના ના એટલે કેવું રહ્યું એમ ખાલી. અરે પાસ તો થઈ ગયો ને તું એટલે કાંદા કાંઈ ઘટે નહીં એવો મારે પૂરા નરખા માર્ક આવ્યા બધા એમ. તે પર્સન્ટેજ કેટલા હે? પર્સન્ટેજ ઈ આગળ જોઉં છું હજી હરખું જોયું નથી. હું થઈ ગયો પાસ નો હોય હાચી ને? હા લે સાચા ને વાહ પૂરા વાહ. બધા પાસ થઈ ગયો જાની જાની નું રિઝલ્ટ હમણાં જોવે છે કોક તુલો બે માં જો. ઓય મારો બાપ અક્રમ છે. અક્રમ અકરમ અકરમ ની કઈ ખબર નહીં ઉપર ફોન કરો એને. કર ફટાફટ હા ને. એ ફટાફટ ગાઈસ મારા ટકાવારી કહું તમને સિરિયસલી 55% આવ્યા ગાઈસ 55%. સૌથી પહેલા દાદાના પગે લાગવા ગયા હતા સમાચાર સાચા બેટા સાહેબ બે માં જા આ બે માં જો હું કેવું છે આ એકમાં ગયો તમારું શું કેવું છે દર્શક મિત્રોને તમારી યાર કાંઈ ન ફેર પડે દાદા હું મોજ મોઢા નાખે તમે ના પાડતા હોય હા એમ આટલો બધો ભરોસો જયલાનો વિશ્વાસ કરી સહી લઈ દાદા હું તો બે માં ગયો તારો જ ખબર હતી કઈ તારું ને ઓલાનું બેનું હતું ધોલાનું લઈ ઓલો ભાઈ આપણે હું શેર માલતો થોડા દીધો હોય હા દાદા બે માં ગયો એનું શું કરવું હવે કદાચ હું મહિનાથી પછી કરી હા દાદા 55% એવા 55% મારે પાંચ થઈ ગયું હા 55% એવા હાલે હાલે તો કાઢો કે દાદા અમને પાણી વાયું હે પાસ થવાની ખુશીમાં હે દાદા સર વેલકમ क्या हुआ रिजल्ट का બાકી છે मारा हम का તારા હમ हाल अंदर गाइस અત્યારે હું ઘરે આવ્યો છું બરોબર અત્યારે પપ્પાને રે પપ્પા રિઝલ્ટ આવ્યું જોયું શું આવ્યું બે માં નાપાસ છે તે તો ખબર હશે કે નાપાસ થવાનું છે હા. હું નવાઈની વાત કરું કાંઈ નહીં અહીંયા બે માં નાપાસ છે એમાં હું પાછી પરીક્ષા દઈ દીધી તો નાપાસ થવાનું જ હતું ભાગમાં આપણે નાપાસ થઈએ ને અત્યારની સરકાર ભણતર એવું કરી દીધું છે કે ગાંડા ગધેડા છોકરાને કે 55% તો આપી દે. આ તો હું પાસ થઈ ગયો પણ થાજ નહીં કોઈ દી હાથનું મસ્ત તો અમને આત્મવિશ્વાસ હોય ને તો પાસ થાજ નહીં એમ કહું છું હું ખોટું નથી બોલતો પણ પાસ થયો 55% આવ્યા મારે 55% એવા એ સાહેબની કંઈક ભૂલ પડી ગઈ છે બધા તો આ માનતા ને ચા પીવાની હવારના પોરમાં ભૂલી ગયા છે ને તારા માર્ક ચેક કરતા છે કંટાળીને તને 55% આપી દીધા એને ઈ પ્રશ્ન લખાશ કે જવાબ લખાશ એ સાહેબને ખબર નહીં પડતી હોય. હાથન પણ એલા ભાઈ હું પાસ થઈ ગયો ખાસ નહીં ભાઈ વનઠેલકીનો તો શેષ તે ચાલે કાઢો હોત ક્લાસમાં. પાસ થઈ ગયો તમને હમણાં રિઝલ્ટ ઈ સાહેબની કંઈક મોટામાં મોટી ભૂલ હશે કે બાયડી હારે બાંધીને આવ્યા છે સાહેબ. ઘરમાં ડખો કરીને આવ્યા છે એટલે માર્ક આપી દીધા છે બાકી તું પાસ થાશ નહીં. મને રિઝલ્ટ બતાવો બતાડ સાહેબની ભૂલ કાઢું માં 55% આવ્યા હું બોલાવા. પંચાયત સાહેબ બાયડી હારે બાંધીને આવ્યા છે બાયડીએ અને બાર ગામથી આવી છે ને લોહર આવ્યો છે સાહેબને પપ્પા મારે હવે રાજકોટ એડમિશન લેવું હવે રાજકોટનો દીકરો થમાં રાજુલામાં નથી થાલે એમને રાજકોટનો દીકરો થાશ રાજકોટ મારે લેવું છે હવે આ રાજુલામાં ભણે એકસ રાજકોટ જવા જો ને મને અરે રાજકોટ હું આય તારે રાજુલાની બાર મવામાં એડમિશન લેવાનું છે એમ મંજી નથી મારે કાંઈ મેમેન બેમેન મંજી નથી કોલેજ એટલે કેવી ખબર છે બારા સિંગાને હાસવી લે હું કઈ બાર સિંગો નથી મારે રાજકોટ જ એડમિશન લેવું એક કઈ જગ્યાએ કાંઈ એડમિશન લેવામાં નહીં આવે કાંઈ નહીં મારે રાજકોટ છે જગ્યાએ તો કાંઈ સાંજ પડી ગઈ હતી ને હું આવી ગયો તો ગામમાં અને થોડું ઘણું કામ હતું એટલે વ્લોગ આગળનો ન શૂટ થયો તો ભાઈ અત્યારે આપણે જવાનું છે વટવાણ ગામ સુરેન્દ્રનગર પાસે કામ આવી જોઈએ
તો હાલો ઘરે જઈને ફટાફટ કપડા વપડા આપણા પેક કરીએ. તો ગુડ મોર્નિંગ ગાઈઝ, ધીસ ઇઝ ધ નેક્સ્ટ ડે અને હું આવી ગયો તો ભાઈ સુરેન્દ્રનગર પાસે વઢવાણ ગામ આવ્યું છે ત્યાં, અને પછીનો બ્લોગ આગળનો શૂટ ન થયો કેમ કે ફેમિલી સાથે હતી. તો બસ આજનો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી કહી દેજો. તો મળશું જલ્દી એક નવા વિડીયો સાથે. અત્યાર માટે એટલું જ તે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય બાય.